આપણી સાથે એક એવો યુવાન છે કે જેને નડિયાદ, ચરોતર અને આણંદનું નામ એક રોશન કર્યું છે. છેલ્લે આ સોશિયલ વર્કમાં કેવી રીતે આવ્યા? 4 વર્ષ કાઢવા અઘરા હતા. પપ્પાને એક જ જોબમાં ખર્ચા મારા વધતા હતા. પગારનો પ્રાઇવેટ કંપની હતી એટલે કઈ પગાર વધ્યો ને ખાસ. મેં એટલી ગરીબી જોઈ છે ને કે એની કોઈ હદ જ નહીં. તો ત્યાં બાકી પૈસા પડતા હોય, કયા 500 બાકી લખાણે પેલો લખે એમ દર મહિને અઠવાડિયે પૈસા આલવાના હોય એને. બરાબર. આ કવરમાં તમે કેટલા પૈસા લગાયા હતા? ઘર એવું ને કે ઘરમાં સુવે ને રાતે ગમે ત્યારે પડીને તો એ ફેમિલી આખું પતી જાય. કવર હોય, કવરમાં પૈસા જ નાખું અને ચોટાડી દઉં. એક ખૂણા આખો ચરોતરનો આખો અડધું ગુજરાત મેં લઈ લીધેલું અને અડધું ગુજરાત આખું ઓલી ગયું. તો કોણ છે? Welcome to the Samprat Show. આજે યુવાનોમાં ઘણા યુવાનો અત્યારે દારૂ વ્યસનના રવાડે ચડે છે, ત્યારે અને બીજા અનેક યુવાનો રાજકીયના ઝંડાઓ પકડીને નેતાઓના ચમચા પણ અત્યારે બની રહ્યા છે. ત્યારે આજે આપણી સાથે એક એવો યુવાન છે કે જેને નડિયાદ, ચરોતર અને આણંદનું નામ એક રોશન કર્યું છે અને સેવામાં અનેક સેવાઓ પણ એને કરી છે. ત્યારે આજે આપણી સાથે છે બિપિનભાઈ. કેમ છો બિપિનભાઈ? પહેલા હા, તમારું હાર્દિક સ્વાગત છે ધ સાંપ્રત ન્યૂઝ શોમાં કે આજે તમે સમય કાઢીને અમારી સાથે આવ્યા છો. આભાર. હા, પહેલા તો બિપિનભાઈ, તમારી આપણે જોવા જઈએ તો પહેલા તમે ફિટનેસના વિડીયો બનાવતા હતા, પછી પેલા કવરમાં પૈસા લગાવીને તમે કવર ચડાવતા અને પછી સેવામાં આવ્યા. બરાબર. મતલબ કે તમે તમારી આખી જન્મથી તમારો આખું નામ કદાચ કોઈ ના જાણતું હોય, આખું નામ તમારું શું છે, ક્યાંના તમે રહેવાસી છો, તો તમે ત્યાંથી તમારે કઈ શાળામાં તમે ભણ્યા છો, કેટલું તમે ભણ્યા છો, એ તમારી આખી યાત્રા કેવી રહી છે અને છેલ્લે આ સોશિયલ વર્કમાં કેવી રીતે આવ્યા એ તમે એકવાર અમારા ઓડિયન્સને તમે જણાવજો. ઓકે. તો મારો જન્મ તો પેલા ગુતાલ થયો હતો. ગુતાલ ગામ છે નડિયાદ જોડે. હા, બરાબર. તો ત્યાં જન્મ થયો તો પછી મારા મામાને ત્યાં રહેવા ગયા અમે. સ્કૂલ ત્યાં ચાલુ થઈ, પહેલું બીજું ત્યાં ભણ્યા અમે. હું મારો ભાઈ છે નાનો એક. હા. અને એ ત્યારબાદ પછી પાછા ગુતાલ અમે આવ્યા. મતલબ કે ત્યાં બીજા ગામમાં શિફ્ટ થવાનો મતલબ એ જ હતો કે ગરીબી હતી એટલી બધી. તો એ ગરીબને થોડુંક મમ્મીનું પિયર છે ને, મમ્મીના પિયરે અમે રહેવા ગયા હતા. તો 10 વર્ષ ત્યાં રહ્યા અમે. અને ત્યાં પેલું બીજું ભણે બી ત્યાં. તો ત્યાં કામકાજ કરવા માટે ત્યાં રહ્યા અમે. થોડુંક સારું થયું એટલે પાછા અમે ગુતાલ આયા. તો ગુતાલ આવીને પછી એક નાની મોટી પપ્પાએ જોબ કરી એક પ્રાઇવેટ કંપનીમાં. અને ત્યારે અમારે બી પછી કન્ડિશન મતલબ કે એટલી સુધરી નથી. તો અમે સરકારી સ્કૂલમાં પછી ગુતાલ સરકારી સ્કૂલ છે ત્યાં અમે પછી ભણ્યો હું મારા ભાઈ બે. અને પપ્પા પ્રાઇવેટ જોબ કરે, 6,000 પગાર હતો એ ટાઈમ મને ખબર છે. તો 6,000 પગારમાં અમારું ઘર ચાલતું હતું. અને ત્યારબાદ પછી ઉત્તરસંડામાં મેં સ્ટડી કર્યું અને બસ 12th પાસ કર્યું મેં ઉત્તરસંડામાં. ભારત હાઈસ્કૂલ ઉત્તરસંડા છે ને ત્યાં. અને 12th પાસ કર્યા બાદ પછી કઈ હતું ને કે કોલેજ કરું કે ના કરું, કેમ કે હું મોટો થઈ ગયો અને પછી ઘરવાળા બી આમ લાગે કે છોકરો મોટો થઈ કરશે. અને કોલેજનો બી વિચાર આવ્યો, પણ કોલેજમાં કેવું છે કે 4 વર્ષ એમાં બગડે મારે. 4 વર્ષ બાદ મને પૈસા મળે અને 4 વર્ષ બી હું બાદ પૈસા મળે એ બી વસ્તુ છે, પણ 4 વર્ષ કાઢવા અઘરા હતા. પપ્પાને એક જ જોબમાં ખર્ચા મારા વધતા હતા. પગારનો પ્રાઇવેટ કંપની હતી એટલે કઈ પગાર વધ્યો ને ખાસ બહુ એટલે વર્ષોમાં બી. 7 વર્ષ જોબ અત્યારે બી ચાલે જ છે મારા પપ્પાની જોબ. 8 વર્ષ થાય આજે. 8 વર્ષમાં જેટલો પગાર વધુ છે એવો તો એવું છે જ ને કે હજુ બી ચાલી જાય અમારું ઘર. તો એના બધા લગતા લઈને કામના લઈને પછી જે 12th પાસ કર્યા બાદ મેં કશું કંઈ કર્યું નહીં. તો ડાયરેક્ટ હું વર્કઆઉટ કરતો હતો બોડી બનાવવા માટે, એવો શોખ હતો મને. તો થોડુંક શરીર સારું હતું મારું. તો મેં એક જીમમાં જોબનું વિચાર્યું કે હું જીમમાં જોબ કરું ટ્રેનર તરીકે. હા, ટ્રેનર તરીકે. તો મેં ટ્રેનર તરીકે મેં અપ્લાય કર્યું, બહુ ફર્યો. તો જેમ તેમ કરીને મેં એકવાર ઇન્ટરવ્યુમાં 2 વર્ષ લાગીને હું ફર્યો જોબ માટે. 2 વર્ષ બાદ મને જોબ લાગી ટ્રેનરમાં અમદાવાદમાં. અને જોબ લાગ્યા બાદ પછી એક પપ્પાનો એક ટેકો કહેવાય ને કે ટેકો મળ્યો પપ્પાને. તો પપ્પા થોડાક રિલેક્સ થઈ ગયા કે હવે ખર્ચો થોડો આપશે. તો એના પછી જે જોબના જે પૈસા આવે એમાંથી અડધા ઘરે આપણ અડધા મારા પોતા પાછળ થોડું શરીર સારું કર્યું મેં. ધીમે ધીમે બધું કરું એમ. તો ત્યારબાદ પછી મેં જીમમાં વિડીયો બનાવ્યા. પછી જીમનો વિડીયો બનાવવાનો પહેલાથી શોખ છે, નાનપણથી મને આમ આવું કરવાનો શોખ. મને કઈ બી હોય ને સોશિયલ કામનો મને શોખ એમ કે સોશિયલમાં દેખાવું એમ. તો વિડીયો મેં જીમના સ્ટાર્ટ કર્યા, પહેલા બોડીના વર્કઆઉટના વિડીયો બનાવું નામ ધામ. પછી મને એક બે વિડીયો એમાંથી વાયરલ થયા. ફિટનેસના જ વાયરલ થયા મતલબ.
તો વિડીયો વાયરલ થાય તો પણ વાયરલ થાય તો કેવું અહીંયા મને યાર મતલબ એવું 6 મહિના મેં ચાલ્યું અને 6 મહિના લગીને મારા વિડીયોઝ બહુ વાયરલ થયા. બરાબર. પણ એ 6 મહિના જે વિડીયો વાયરલ થયા એ આપણા અહીંયા ચરોતરમાં ગુજરાતમાં વાયરલ નતા થયા. કેમ કે ફિટનેસના વિડીયો વર્લ્ડમાં ફરે. હા બરાબર. તો ગુજરાતમાં મારા જોડે બી કોઈ ખબર ના પડે કે આ વિડીયો બનાવે છે. હા બરાબર. તો મતલબ કે આ વિડીયો બનાવું છું ફેમસ તો થવું છું આમાં પણ કોઈ કોણ ક્યાં જો કઈ ખબર નથી. તો મેન આપણી માતૃભાષા આપણી છે ગુજરાતી. તો ગુજરાતીમાં જેટલી વિડીયો બનાવો આપણે તો એટલો વધારે લોકો એના લોકો જોવે. તો મેં એવો નિર્ણય લેવો કે હવે ગુજરાતમાં વિડીયો બનાવીશું. તો પહેલા મેં પછી તમે વિડીયો જોયા હશે મારા કવરમાં પૈસા મૂકીને આજનું લોકેશન નડિયાદમાં છે. તો ભાગ્યે કોકને જ ખબર હશે કે નડિયાદમાં આવી બી જગ્યા કંઈક છે. તો જલ્દી શોધો અને તમારા મિત્રોને શેર કરો જે નડિયાદમાં રહેતા હોય. તો જલ્દી શોધો. બરાબર. તો સ્ટાર્ટિંગ મેં પહેલા નડિયાદમાં કર્યું. નડિયાદમાં મેં એક કવર આમ મસ્તી મજાકમાં જ ચોટાડી એવું કંઈ નહીં. મસ્તી મજાકમાં મેં એક વિડીયો મેં કોઈનો જોયો હશે એવું. તો મેં બી ટ્રાય કર્યું કે હું બી આવું કરું. તો નડિયાદના વચ્ચે અમે મસ્તી મજાકમાં તો હું ફ્રૂટની લારી નીચે હતી અને ઉપર એક દુકાન છે ત્યાં કવરમાં હતું. તો મારો ફટને વિચાર આવ્યો કે કવર લઈને પૈસા મૂક્યો આજે ચાલ વિડીયો બનાવું. વિડીયો બનાવવાનું તો કન્ટિન્યુ મારે ચાલુ હતું પણ પહેલો મને યાદ આવ્યું કવર મૂકી દઉં પૈસા મૂકી દઉં. તો મેં પૈસા મૂકીને મેં લગાવ્યું અને રીલ મેં પોસ્ટ કરી દીધી. પોસ્ટ કર્યા બાદ 24 કલાકની અંદર જ કંઈક 5 લાખ લોકો જોઈ લીધો હશે વિડીયો. પહેલો જ વિડીયો. અને બી જોવા વાળા બધા કેવા નડિયાદના લોકલ બધા. તો લોકલ લોકોએ વિડીયો જોયો મારો. તો જેટલું બે જોયું કે અરે બિપિન ત્યાં પૈસા ચોટાડેલા અહીંયા કોણ લઈ ગયું મતલબ આવા બધા સવાલો ઉઠે. મને યાદ થયું કે યાર આટલા બધા નડિયાદમાં એક જ વિડીયોમાં મને અડધું નડિયાદ ઓળખતું થઈ ગયું મને કે નડિયાદ. કેમ કે એ વસ્તુ આખી અલગ જ હતી કે નડિયાદમાં કોઈ પૈસા મૂકે છે એટલે. તો એ તમે પહેલો વિડીયો બનાવ્યા પછી એમ થયું કે હવે તો આ ચાલુ રાખીએ ચલો. મેં અલગ અલગ શહેરમાં આણંદ, નડિયાદ, બોરસદ, પેટલાદ, ડાકોર, મહુધા બધી જ જગ્યાએ મેં કવર ચોટાડ્યા. જેટલું બી આ ચરોતરનું જેટલું પબ્લિક ખરું ને આપણું બધા જ મારા વિડીયો જોવાનું ચાલુ કરી દીધા બધા. બરાબર છે. અને પછી મને એવું થયું હું ગયા બી જાઉં ને ત્યાં મને ઓળખે કે બિપિનભાઈ પૈસા ચોટાડું. પછી મને અને એ બધું આ જે પૈસા મૂકતો હતો ને એ બધા પૈસા મારા સેલરીમાંથી આવતા હતા. સેલરીમાંથી. હા એટલે હું એ જ કહે કે તમે મિડલ ક્લાસ પૈસા હું મારી કન્ડિશન પહેલેથી એવી જ હતી. પણ મને ફેમસ થવાનો શોખ. ઘર બી ચલાવવો છે, ફેમસ બી થવું છે અને બોડી બી બનાવવી છે મારે. બરાબર. બધું મેનેજ કરવાનું. તો મારે બધું વિડીયો બનાવીને બોડી બનાવીને ઘરે ખર્ચો આપીને છેલ્લે મહિને જયારે સેલરી બીજી આવે ત્યારે 0 થઈ જાય. 0 થઈ જાય. તો આખી સેલરી મારી એમ જ જાય. પછી મેં નિર્ણય લીધો કે યાર આ તો બરાબર ફેમસ થઈએ છે, જોવું છે, બધા વાહ કરે છે પણ આનો કોઈ લાઈફ છે નહીં. એનો ઓળખાણ તો બધી રીતે ઓળખાણ થાય છે, બધા ફેમસ બધા થાય છે. પણ આમાં મારી ઘરે બી જાઉં ને તો મને કે બિપિન પૈસા ચોટાડો છો ઘરમાં અહીંયા ખાવાનું નહીં, અહીંયા આજ ભાઈ માંગે છે. મારા પપ્પા કઈ દુકાન પાન મસાલાની દુકાન હોય, કરિયાણા દુકાન હોય ને તો ત્યાં બાકી પૈસા પડતા હોય, કયા 500 બાકી લખાણે પેલો લખે એમ દર મહિને અઠવાડિયે પૈસા હાલવાના હોય ને. બરાબર. તો એ મને કે 700 અહીંયા બાકી છે, અહીંયા હાલવાના છે તો અહીંયા મૂકતો હોય થોડો હાલ મને. તો હું મને મનતો કે હું કઈથી લાવી લઈને પૈસા મૂકતો હોય કે મને તો ફેમસ થવું હતું. બરાબર. પછી મને તો યાર નહીં થાય લાગતું નહીં. તો ધીમે ધીમે પછી એ બી મેં ચાલુ રાખ્યું. તો પણ મેં પછી મને પ્રમોશન મળવાનું ચાલુ થાય, વિડીયો પ્રમોશન. પછી મને હાસ થયું કે એક પ્રમોશન આટલા પૈસા આવે છે મારે. તો મેં પ્રમોશન ડેલીના પ્રમોશન મેં બનાવવાના ચાલુ કર્યા. પ્રમોશન થી અર્નિંગ ચાલુ થઈ અને જોબ થી બી અર્નિંગ ચાલુ થઈ. બરાબર છે. તો પછી કંઈક સુધર્યું અને પછી મને થયું કે હવે પૈસા માટે હવે એક હતું કે પૈસા જે લઈને મને હતું કે પૈસા કમાવું. પણ ધીમે ધીમે પૈસા મેં કમાવાનું ચાલુ કર્યા ને પછી મને થયું આ પૈસાનો મોહ નહીં રહ્યો મને. મારી પાસે ગાડી બી છે, અત્યારે બાઇક બી છે, બરાબર. પૈસા બી દર મહિને આવે છે સારા પ્રમોશન થી ને અમારા સોસાયટી મીડિયા ફેસબુક માંથી આવે છે હવે તો પૈસા આ જ્યાં લગીને નતા ત્યાં લગીને મને હતું કે પૈસા કમાવું, ઘરનું ખર્ચો કરું, ના ત્યાં ગાડી લઈ લઉં. પછી બધું લઈ લીધા પછી મને એવું થયું કે હવે આવે શું ને લઈ લીધું. હવે મોહ જે હતો મને પતી ગયો. હવે પૈસાનો કઈ મતલબ જ નહીં, પૈસા માટે હવે નહીં. પછી મને હું પહેલાથી દયાવાન માણસ છું. મારા પપ્પા બી પહેલાથી જ મતલબ કે આવું રાખે કે આવું કરવું છે, કોઈને સેવા કરવી જોઈએ. તો દયાવાન પહેલેથી માણસ છું. તો મને એવું થયું કે આ પૈસા તો મૂકું છું, પૈસા મૂકું પણ એ પૈસા હવે હું ફેમસ તો થઈ જ ગયો છું. હવે મારે ફેમસ થવાની જરૂર છે નહીં હવે. બરાબર. અને પ્રમોશન થી મારી બી અર્નિંગ થાય છે. તો હવે મેં આ જે પૈસા હું ચોટાડું છું ને એની જગ્યાએ કોઈ હું હેલ્પ ને હું કોઈને મતલબ નીડી માણસ હોય ને એવા લોકો પાછળ વાપરું, જેથી એમનું બી સારું થાય અને મારા વિડીયો બી જોવાના છે લોકો. તો બરાબર છે. તો પછી મેં ધીમે ધીમે સેવા ચાલુ કરી. મેં પોતે જ કે જે પૈસા મૂકતો હતો ને એનાથી એ જ પૈસા મેં હવે કોઈ ગરીબ માણસ હોય જેને જરૂરિયાત હોય એવા લોકોને આવું. અને એવા લોકો એટલે જે જરૂરિયાત માણસ એટલે કે જેને એકચ્યુઅલમાં જેને જરૂર છે, જે માંગી નહીં શકતું, જેને જરૂર હોય પણ માંગીને આવતા તમે જોવો ને નડિયાદ કોઈ બી ગામડામાં જાઓ ને તમે
તો એ ઘરમાં જોવાનું કે 10 ઘર એવા શોધવાના. હા. 10 ઘરમાંથી 8 ઘર એવા હશે કે ત્યાં તમને ખાવાનું બધું કોરું મળતું હોય. શાક ના બને એમનું ઘર, સબ્જી બબ્જી ના બને એમનું ઘર, ખાલી ખીચડી હોય અને મરચું વાટીને મરચું ખાતા હોય. રાશન હોય જ નહીં એમના ઘરે. તો એવા લોકોને ઘરે ઘરે જઈને પછી મેં રાશન આલવાનું ચાલુ કર્યું. જે નહીં માંગતા ને એવા લોકોને. હા માંગે છે એને તો બધા આપે જ છે, એ તો આપવાના છે. આપવા વાળા બધા બહુ છે આપણે જો. પણ જે નહીં માંગતું એ શરમના લીધે, એક સમાજના લીધે ના માંગી શકે, તો એવા ના માંગે એના પહેલા આપણે આપીએ છીએ. બરાબર. તો ભાઈ મેં એવું ચાલુ કર્યું. મેં સર્લિંગ 1 વર્ષ લગીને મેં હેલ્પ કરી મેં જાતે. તો પછી એ ખાલી હું જાતે જેટલું દિવસમાં અઠવાડિયે જેટલું થાય એટલું હું કરતો હતો જ મને. પણ મારા વિડીયો બધે ફેલાયા. બધી આઉટ જેટલા આપણે ગુજરાતના લોકો જે બહાર ગયા છે, યુકે બધા ફોરેન ગયા છે જેટલા બી લોકો, એ લોકો મને એવું કહે કે બિપિન આ હું આલું છું પૈસા, અહીંયા તું કર એમ. તો પછી આમાં એવું છે કે પૈસા ડાયરેક્ટ આપણાથી ના લેવાય કોઈના બહારથી પૈસા આવે તો આપણે એકાઉન્ટ ના લેવાય. તો એના લઈને મને એવું થયું કે હવે સપોર્ટ લોકો કરે છે અને મારે એટલાનું કામ છે નહીં. બરાબર. મારે એટલાનું કઈ કામ છે ને એમાં. તો મેં મારા જેટલા બી ફ્રેન્ડ્સ હતા ને જે લોકો, એ બી કે અમારા બહુ અડીંગ છે એમ, કે ઘરની ફેમિલી છે, અમારા બધા ફ્રેન્ડ છે. તો એ ફ્રેન્ડને લઈને મેં એક ટીમ બનાવી. મેં બરાબર મેં આ ટીમ બનાવું અને જેટલું બી ફંડ આવે છે એ આ ટીમ દ્વારા હું જરૂરતમંદ લોકોને સુધી પહોંચાડું. તો એ ટીમ મેં ઊભી કરી, બિપિન ફાઉન્ડેશન ટીમ મેં કરી અને એક NGO મેં ઓપન કર્યું. પછી ફાઉન્ડેશન ઓપન કર્યું. અત્યારે 4 મહિના થયા છે ફાઉન્ડેશન ઓપન કરી. તો જેટલું બી ફંડ આવે મેં એ NGO ઉપર મેં લીધું. પછી મેં જે ફંડ આવે એનાથી આપણે કોઈનું નાનું મોટું ઘર બનાવીએ છીએ. રિસન્ટલી આપણે મોધામાં બનાવ્યું. બરાબર. અને જરૂરતમંદને દર મહિને હું 200-300 કીટો આપું છું. રાશન કીટ આવે છે ને એ ગામડાઓમાં આપું છું. પછી કોઈને વ્હીલચેરની જરૂર હોય એ વ્હીલચેર આપું છું. કોઈને હોસ્પિટલની જરૂર હોય હોસ્પિટલનું બિલ લાગે છે કે અમને છે અને જરૂર છે જ નહીં, પૈસા કેપેબલ નથી, ત્યારે આપણે જઈને ઊભું રહી જવાનું, નહીં કરવાનું. આપણે હાથ પગ ચાલતા હોય એવા લોકોને એ લોકો કરી શકે છે. એમને આપણે શું કરે છે, હાથ પગ જ્યાં ચાલતા હોય કામ કરવું છે ને એને આપણે સ્ટોલ નાખી આપીએ છીએ. એટલે જ્યાં જરૂર છે ત્યાં આપણે પૈસા જવા જોઈએ, મતલબ કે તે વપરાવા જોઈએ. આપણું જરૂરતમંદ લોકોને વધારે કરીએ છીએ. સ્કૂલમાં થઈ ગયું, સ્કૂલમાં હું દર મહિને 4 થી 5 એવી મોટી સ્કૂલ, સરકારી સ્કૂલ હોય છે, ત્યાં હું બધી કીટો આપું છું. મતલબ કીટ એટલે કે જે કંપાસ, રબર, સંચો, રાઇટિંગ પેડ હોય, પછી નોટબુક હોય, એ આખી કીટ બનાવીને બધી સંખ્યા જેટલી હોય ને એ બધાને આપું છું. કેમ કે ત્યાંના જે સરકારી સ્કૂલના જે છોકરા હોય છે ને, એ લોકો પાસે ચંપલ બી નહીં હોતા. એમનું બેગ જોવો ને તો બેગ બી એમનું તૂટેલું ફૂટેલું હોય છે. તો આ બધું કામ કરીએ છીએ આપણે ફાઉન્ડેશન દ્વારા. તો તમે આપણે જે વાત કરી કે તમે કવરમાં પૈસા ચોંટાડી ફેમસ થવું હતું, એટલા માટે આપણે એ કામ કરતા હતા. બરાબર. કે કવરમાં પૈસા લગાવીને કોઈ આવે તો લઈ જાય, મતલબ. તો એ કેવી પ્રોસેસ હતી? પહેલા કવરમાં તમે કેટલા પૈસા લગાવ્યા હતા? અને મતલબ કે વાતો કદાચ એવી બી હોય કે તમે તમારા માણસ મોકલો, પૈસા લગાવીને તમે તમારા એવા ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હતા. પણ હવે વાત એવી છે કે મેં ઓછામાં ઓછા છે ને મેં એક વર્ષ ચાલુ રાખ્યું મેં પૈસા મૂકવાનું. તો 1 વર્ષની અંદર મેં ઓછામાં ઓછા 1.5-2 લાખ રૂપિયા મેં આલ્યા છે. બરાબર. અને એ બધામાં તો અલગ અલગ લોકો હોય છે. કોઈ 3 લોકો આવે, 4 લોકો આવે લેવા, 5 લોકો આવે. તો બધા તો મારા ના હોય શકે ને, અને હોય બી શકે. તો પછી એવું થાય કે આ પેલો આ તો તારો ભાઈબંધ છે, બરાબર. તો એવું હતું નહીં કઈ. તો જે બી હતું એ સાચું જ હતું. જ્યાં હું જગ્યા મૂકું ને પેલા પૈસા મૂકું, પૈસા મૂકી દઉં અને રીલ ત્યાં જ પોસ્ટ થાય મારી. બરાબર. પોસ્ટ થાય પછી ત્યાં ઉભો રહું. કોઈ લેવા આવે છે એટલે લેવા વાળો વિડીયો પહેલો બને, લઈ લે છે. પછી એમને મળ્યું ને સેલ્સ વેલ્ફી પાડે અને પૈસા એમને મળી જાય. પછી આપણે વિદાય લઈએ. એવું હતું. કઈ એવું કઈ આપણે એટલે આપણે જોવા જઈએ તો તમે સેલેરી માંથી, તમારા પગારમાંથી તમે પૈસા આલતા હતા. એટલે ઘણા લોકોને કન્ફ્યુઝન એવું હોય કે પૈસા વાળો વ્યક્તિ હશે એટલા માટે જ આ કરતો હશે, એમને ખબર ના હોય બેકગ્રાઉન્ડ. એવું કઈ હતું ને કે પૈસા વાળા માણસ. મને કહું છું કે ફેમસ થવાનું કઈ હતું કે ફેમસ થવું, પણ એક ટાઈમ આવે કે ફેમ બેમ મળી જાય પછી બધું મોહ ઓછું. અત્યારે ફેમ બી મળે છે, પછી અર્નિંગ બી થાય. અત્યારે મને હવે પૈસાનો બી મોહ નહીં રહ્યો, ફેમનો બી નહીં રહ્યો. બસ અત્યારે કેવું છે કે જરૂરતમંદ લોકોને હું હેલ્પ કરું. બરાબર. અત્યારે એવું છે મને કે એક ટાઈમ આવે તો પછી થઈ જાય એવું કે નહીં જરૂર નહીં કરવું. અત્યારે તમે આટલું બધું ટ્રાય કર્યું કે તમે ફિટનેસ માંથી પછી આ કવરનું છે, પણ એવું તો તમારા જીવનમાં શું બન્યું કે એવું તમે પહેલો કિસ્સો એવો શું આવ્યો કે તમે હવે વિચાર્યું કે હવે મારે આ કાર્ય સેવામાં જવું પડે, કે જે જરૂરિયાતમંદો છે? પહેલો એવો કિસ્સો શું બન્યો કે કઈ એવી ઘટના જોઈ કે કોઈ એવા વ્યક્તિને જોયા કે તમને સેવા કરવાનું મન થયું?
સેવા કરવાનું તો પહેલાથી હું કહું છું ને કે પહેલા મેં ગરીબી જોઈ છે. મેં એટલી ગરીબી જોઈ છે ને કે એની કોઈ હદ જ નહીં. એટલી ગરીબી મેં જોઈ છે કે ચાર લોકોનું ફેમિલી છે મારું અત્યારે. હા. તો ચાર જણા ફેમિલીમાં 5 રૂપિયા હોય. 5 રૂપિયા મરચું વાટીને જે ભંડારથી જે ચોખા આવે છે ને સરકાર દ્વારા, સરકારી એ ચોખા અને મરચું, એ મરચાથી અમે આ ખાઈને જીવન ગુજાર્યું છે. મેં એટલે લગીને હદ તરીકે એની મતલબ ગરીબી જોઈ છે મેં. તો મને ખબર છે કે આવા ઘરમાં જઈને આપણે રાશન આપવું જોઈએ. આવા લોકો હવે ચાલે કે જેમ કે 5 રૂપિયા મારા ઘરમાં હોય, 4 જણનું ફેમિલી હોય અને એમાં 4 જણમાંથી કોઈને હોસ્પિટલ આવ્યું તો એ પૈસા કઈથી આવે? બરાબર છે. તાત્કાલિક તો કંઈ થાય નહીં એનું. તો એવા લોકોને એ ટાઈમે જો હોસ્પિટલ આવે એનું બિલ કોણ ભરે? એટલે ભગવાન માતાજી આવા જ કોઈને આવું જ ના જોઈએ. અને આવે તો પછી અત્યારે તો આપણે હેલ્પ માટે છે જ. બાકી જ્યારે એ ટાઈમ હતો અમારો, તો એ ટાઈમે તો કોઈ હતું નહીં. આવી કોઈ અત્યારે તો મહિપત બાપુ છે, આપણા ખજૂરભાઈ છે, પોપટભાઈ છે, બરાબર. હું પણ અત્યારે નડિયાદમાં કરું છું. તો અત્યારે હાલ ઊભા થયા છે. બાકી જ્યારે અમે જે ગરીબીમાં જીવતા હતા એ ટાઈમે જો કદાચ હોસ્પિટલ આવે ને તો એ જગ્યાએ તો અમે શું મહિનો 2 મહિના જીવીએ પછી એ મરી જઈએ, એવી કન્ડિશન હતી. તો એ બધું મને યાદ આવે છે અત્યારે ને. અત્યારે અમારા જેવું મારું ફેમિલી એ ટાઈમે હતું એવા ફેમિલીને હું જોઉં ને એટલે પછી મને હેલ્પ કરવાનું મન થાય કે અમને મદદ છે, જરૂર છે મદદની, તો આપણે કરીએ. બસ. બરાબર છે. એટલે એ રીતના તમે સેવામાં એ થયું હે ને કે સેવામાં આપણે જઈએ. તમારી બી તમે જોઈ પરિસ્થિતિ અને એ રીતના તમે લોકોમાં જોયું છે. હવે તમે આ સેવા કરો છો અને બધું જે સોશિયલ મીડિયામાં કામ કરો છો, તો તેનાથી તમારા પરિવારનો કેટલો સપોર્ટ છે અને તમારા ફ્રેન્ડ્સનો કેટલો સપોર્ટ છે? પહેલા તો પ્રાયોરિટી મને પપ્પા છે કે બહુ સપોર્ટ કર્યો મને. ખેતરમાં બી કેવું ભાગે ખેતી કરે ને આપણે. હા. તો ભાગે ખેતી કરીને પહેલા હું બોડી બિલ્ડિંગ કરતો ને જીમમાં. તો બોડી બિલ્ડિંગ માટે તો ભાઈ પૈસાની બહુ જરૂર પડે એમાં. જો પહેલા હું બોડી બિલ્ડિંગ પહેલા હું કસરત કરતો ને જાતે, તો પહેલા જે ડાંગર કરીએ જે ડાંગર જે પૈસા મળે બધા મને આપે કે લે આ ખા પી બોડી બનાવી તું તારું સપનું. એમને એવું કે બોડી બિલ્ડિંગમાં આવવું આગળ જશે. પણ અત્યારે મને ખબર પડે છે કે બોડી બિલ્ડિંગમાં કઈ મોટું કરિયર છે નહીં, મોટું કરિયર નહીં કઈ એમ. પણ એ ટાઈમે તો મને બી બુદ્ધિ ઓછી ને પપ્પાને બી એવું કે આ મારો છોકરો બોડી બિલ્ડિંગ કરે છે ને તો બહુ આગળ જશે. બરાબર. તો એને આપો જેટલા પૈસા, એ જેટલી બને એટલી કોશિશ કરો એને આગળ લઈ જવા માટે. તો ખેતીના જે પૈસા, ખેતીમાં કેવું હોય કે 4 મહિના આપણે વાવીએ ને કંઈક, 4 મહિના બાદ આપણને પૈસા મળે. એ બી કેટલા એવી મોટી અમાઉન્ટ ના મળે. 4 મહિના બાદ કંઈક 20,000 25,000 ની કંઈક ડાંગર એવું થતું હોય 1 વીઘામાં. બરાબર. તો 1 વીઘું જે 4,000 20,000 25,000 આવે ને એમાંથી બધા પૈસા મારે શરીર પાસે ખર્ચે, ખવડાવવા પીવડાવવામાં જ. અને એ ટાઈમથી પપ્પાનો અત્યારે લગીને ફૂલ સપોર્ટ છે એમ. ઘરવાળાનો, મમ્મી પપ્પાનો અને મારો ભાઈ છે નાનો, એને ફૂલ સપોર્ટ છે. અને એ સપોર્ટથી અત્યારે હું પછી થોડો આગળ આવ્યો. એના પછી મારા ફ્રેન્ડ ભેગા થાય મારા જોડે. આ ફ્રેન્ડ બી કેવા છે કે નિસ્વાર્થ ભાવે કામ કરવાના ફ્રેન્ડ છે બધા. હા. એટલે અત્યારે તમારી જે ટીમમાં છે બધા નિસ્વાર્થ ભાવે છે. હા, નિસ્વાર્થ ભાવે. બરાબર છે. અને તમે જે કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું, બરાબર, તો ત્યારે તમને પહેલા તો ફેમસ થવાની જ અપેક્ષા હતી કે આપણે ફેમસ થવા માટે જ કન્ટેન્ટ ચાલુ કર્યું. જે તમે ફિટનેસનું કરીને સ્ટીકર એનું કર્યું, પૈસા ચોંટાડવાનું. પરંતુ સેવામાં આવીને તમને કેવું લાગ્યું કે હજુ અપેક્ષા તમારી કેવી છે કે તમારે ફેમસ જ થવું છે કે પછી હવે લોકોની સેવા જ વધારે? હવે ફેમસ થવાનું તો હવે થઈ ગયું છે. હવે કઈ હવે રહ્યો નહીં કે ફેમસ થઈએ આપણે. બસ હવે એ જ છે કે અત્યારે મારે એનિમલનું બી અત્યારે છે કે મને કે આજુબાજુ આશ્રમ તો બધા કોઈ ખુલે જ છે, પણ એનિમલનું જોવા જાય ને કે રસ્તા પર તમારા ફોન આવે છે કે બિપિન અહીંયા ગાય ઠોકાઈ છે, અહીંયા કૂતરું મરી ગયું છે, કાં તો કૂતરાને એક્સિડન્ટ થયો છે, કૂતરાનો ટાંગ ભાગી ગઈ છે. તો એ બધા ફોન આવતા હોય, પણ હું મારા હાથે હું શું કરી શકું કહો? અત્યારે મારે એક હોસ્પિટલ બી નથી મારા માટે મારા જોડે. અને એવું કઈ છે ને કે ગાયને બે એને હું લઈને જઈ શકું, કેમ કે એ પોસિબલ જ નથી મારા. એના માટે ડોક્ટર જોઈએ સ્પેશિયલ, બરાબર, અને દવાખાનું બી જોઈએ. તો હું બનતા લગીને અત્યારે એનિમલ માટે પહેલું કરવા વિચારું છું કે એક શેલ્ટર ખોલું છું મારે ગાય માટે. અને આપણા ડોગી જે ડોગ ફરે છે, જે સ્ટ્રીટ ડોગ હોય છે, બરાબર, એમના માટે સ્પેશિયલ કરવું છે મારે આગળ. અને બાકી તો હું હેલ્પ તો કરતો રહું છું. આપણે માનવતાની તો હેલ્પ છે જ આપણી, એ રોજે રોજ એ તો હું કરું જ છું. પણ આ લોકો જે પશુ પક્ષી છે ને એને કોઈ અત્યારે જોવા વાળું છે નહીં. અત્યારે કોઈ એક્સિડન્ટ થશે ને કોઈ રસ્તામાં તો કોઈ ઊભું નહીં રહે એમના માટે. એમના માટે કોઈ ઊભું કોઈ નહીં રહે, એટલે આપણે ઊભા રહીશું. બરાબર છે. હવે આપણે નોર્મલી કોઈને બી આપણે જમવાનું આપવું હોય કે આ હોય, બરાબર, તો ઘણી મુશ્કેલીઓ આવતી હોય પૈસાની બી. તો તમારે શરૂઆતના જ્યારે તમને ડોનેશન ના મળતું હોય, બરાબર છે, કે પોતે આપણે કાઢવાના થાય પૈસા, તો એ સેવામાં કરવાના શરૂઆતમાં જે તમે બિપિન ફાઉન્ડેશન બનાવ્યું અને ત્યારે સેવા જે કરવાનું આવ્યું, તો ત્યારે કેટલી મુશ્કેલીઓ પડી કે ત્યારે તમે કેવી રીતના સેવા કરી છે લોકોની? મુશ્કેલીમાં તો એવું છે ને કે અમે જે
જે ટીમમાં જેટલા બી લોકો છે ને હા એ એમાંથી અડધા લોકો કે જોબ કરે છે, હા તો એમની જોડેથી બી અમે ભેગા કરીને આપ્યા છે અમે. અને કોઈ કામ હોય ને તો થોડોક સમય લગાડીએ અમે. હા. અને એ સમયગાળામાં હું થોડું પ્રમોશન કરી આવું, હા હા પ્રમોશન કરીને ભેગા કરી આવું, પછી મારા જોબનો વેટ કરું, કાં તો એડવાન્સ લઈ લો મારા જોબથી, બરાબર. એડવાન્સ લઈ લઉં, પ્રમોશન કરું, અને બાકી અમારી ટીમમાંથી થોડા ઉઘરાણી કરી, ઉઘરાણી કરી. કેમ કે એ ફંડ જે આવે છે એ તો હવે આવવાનું ચાલુ થયું છે. હા હા જે સ્ટાર્ટિંગ કર્યું ને ત્યારે બહુ મુશ્કેલી પડી અમને, કે અમારા ભાઈ ભેગા રૂપિયો ભેગો કરી 100 રૂપિયા ભેગા કરીને અમારું કામ કરવું પડ્યું પછી એવું. હા, જેમ કે અમે શું કહેવાય, શરદીમાં ઉડાડીએ છીએ આપણે બ્લેન્કેટ બી અમે એક ભાઈ અમારો ફ્રેન્ડ જ હતો, એમના થ્રુ એમને સેવા કરવી તો એમના થ્રુ અમે બ્લેન્કેટ ઉડાડ્યા હતા. અમે બ્લેન્કેટ ઉડાડવા હતા, પણ પછી કઈ રસ્તો હતો નહીં, તો એમને સેવા કરી પછી અમે કીધું કે આવો કરો તો આપણે બ્લેન્કેટ નડિયાદમાં ઉડાડી દઈએ. તો નડિયાદ અને આણંદમાં અમે બ્લેન્કેટ ઉડાડ્યા હતા. મતલબ માગીને અમે સેવા કરવી પડી પછી બહુ. બરાબર છે. હવે તમે વાત કરી કે પ્રમોશનથી તમે પૈસા થોડા કમાતા, તો તમને યાદ હોય કે તમે પહેલું પ્રમોશન કર્યું તો એના તમને કેટલા પૈસા મળ્યા, કેટલા ફોલોવર્સ છે તમને પહેલું પ્રમોશન તો મને બહુ સ્ટાર્ટિંગમાં જ મળી ગયું હતું, પણ એમાં કઈ પૈસા માટે વાત નહીં. એમને સામેથી મને અપ્રોચ કર્યો હતો હા. કે આવો ને આપણી દુકાન પર, હું તમને શૂઝ ગિફ્ટ કરું છું એમ. હા બાર્ટર શૂઝની, હા બાર્ટર. તો ના, હું શૂઝ મતલબ કે દુકાન હતી શૂઝ, મને એવું કે પ્રમોશન માટે બોલાયા છે એમ. હા તો એમને મને શૂઝ આપે એમ કે લે બિપિન શૂઝ ખાલી ગિફ્ટ માટે જ આપે, તો મને વિડીયો માટે નતા આપે. તો વિડીયો માટે મેં આ શૂઝ ગિફ્ટ કર્યા. હા ત્યારબાદ એમને એવું કહ્યું કે વિડીયો તો બનાવો હોય તો બનાવી શકું છું એમ. તો પછી મેં પહેલો વિડીયો, મને તો બોલતા નતું ફાવતું એ ટાઈમ, હા તો પહેલો વિડીયો મેં બનાવ્યો એમનો. હા તો એ વિડીયો બનાવ્યો તો પછી એના પછી લોકોને ખબર પડી કે આ પ્રમોશન બી કરે છે. તો ત્યારબાદ પછી મને ધીમે ધીમે પ્રમોશન મળતા ચાલુ થયા. અને પહેલો વિડીયો મેં એક શૂઝ નો બનાવ્યો હતો, એ સામેથી બોલાવ્યો, એટલે પછી સેકન્ડ મારા ફ્રેન્ડ જ છે એક સમર્થભાઈ કરીને, એમની જ્વેલરીની દુકાન છે, તો એમનો બી મેં સામેથી કીધું કે સમર્થભાઈ આપણે વિડીયો બનાવી દો ને આપણે, ચલો. તો મેં વિડીયો એમનો બનાવ્યો હતો. બરાબર. ત્યારબાદ પછી નડિયાદમાં એ વચ્ચે દુકાન છે, તો નડિયાદમાં બધા બધું મળી ગયા પ્રમોશન. હા, પ્રમોશન મળી ગયા. હા, એટલે તમારા પ્રમોશન નું કેટલા ફોલોવર્સ છે આશરે ચાલુ કરી દીધું? 15,000 ફોલોવર્સ થી 15,000 followers થી પ્રમોશન સ્ટાર્ટિંગ થી જ, મતલબ મેં સ્ટાર્ટ કર્યું ને એના સ્ટાર્ટિંગ 21 દિવસ 22 દિવસથી ચાલુ થઈ ગયા છે. હવે તમે જે પહેલી વાત કરી કે પહેલા પ્રમોશનમાં શું મતલબ પ્રેમથી આપેલા, એટલે મતલબ આપણે ઇન્ફ્લુએન્સર ની એમાં કહેવાય તો બાર્ટર કોલેબોરેશન કહે કે તમે પ્રમોશન કરો અને અમે તમને વસ્તુ આપીશું, પણ તમને પહેલું પ્રમોશન જે પૈસાથી તમને આપ્યું હોય કદાચ, જયારે બહુ પહેલા જયારે 15-16 હજાર, તો ત્યારે તમને આશરે કેટલા તમને મળ્યા હશે પહેલા પેડ પ્રમોશન ના? હું તો એમ કહું કે પહેલું ફેમ મારી બહુ હતી, જેટલા બી લોકો પ્રમોશન કરતા હતા ને એમાં સૌથી વાયરલ મારા વિડીયો હતા એ ટાઈમે. નડિયાદમાં આખા ચરોતરમાં જેટલા બી લોકો ઇન્ફ્લુએન્સર હતા ને એમાંથી ફોલોઅર્સ મારાથી વધારે હતા એ લોકો, પણ વાયરલમાં હું વધારે હતા એ ટાઈમે. બસ મારું જ હતું કે કોણ છે આ, છે કોણ, એમ કે પૈસા કોણ સંતાડે છે એમ. બધું પબ્લિક આખું હલી ગયું હતું, આખું બધા ઇન્ફ્લુએન્સર બધા એ થઈ ગયા હતા એમ, કોણ છે એમ, કોણ આવ્યું એમ. 1.5-2 મહિનામાં જ મેં એવું કરી દીધું કે 1.5-2 મહિનામાં મેં એક ખૂણામાં પૈસા લગાવી દીધા હતા. કવર હોય, કવરમાં પૈસા જ નાખું અને ચોટાડી દઉં. એક ખૂણા આખો ચરોતરનો આખો અડધું ગુજરાત મેં લઈ લીધેલું, અને અડધું ગુજરાત આખું હલી ગયું, તો કોણ છે એમ. તો એ ટાઈમે ફૂલ વાયરલ હું હતો. તો પછી એક ભાઈએ મને કીધું કે મારું પ્રમોશન કરી દે ને એમ. પૈસાનું પહેલું પ્રમોશન, એના પહેલા મેં કોઈ પૈસાથી પહેલું પ્રમોશન કર્યું. તો ગયો કે શું લેશો, ફેસબુકમાં ને ઇન્સ્ટામાં, મને ભાવ તાલ નહીં ખબર, તો મેં આશરા કહી દીધું હા કે 3500 રૂપિયા લીધું મને. બસ કે મને એવું કીધું, બસ કે હા, પછી મને તો સારું લાગ્યું. બસ 3500 રૂપિયા, સાચી વાત છે, સાચી. કેમ કે હું જે જોબ કરતો હતો ને, જોબથી અડધી ઉપર બરાબર છે, સાચી વાત. 3500 રૂપિયા હા કહી દીધું મને. ઓકે, તો ભાઈ કાલે આવી જાવ કે હા કાલે આવી જાવ. હું કેમ 3500 કીધા એવું પેલા પૂછ્યું, કેમ 3500 હા પાડી દીધા? એક ભાઈ મેં બોલાતો, એને મને કે 4000 કીધા, કે નામ બી કીધું છે મને એને કે આ ભાઈનું, કે આ ભાઈ બોલે છે 4000. પછી મેં લાઈટ આટલા, અને એના ફોલોઅર્સ એ ટાઈમે એ ભાઈ મેં કીધું કે જે સામે વાળો ફોલોઅર જે ભાઈ હતો ને 4000 જેને કીધા, એના ફોલોઅર કે 18,000 જેવા ફોલોઅર, અને એ ટાઈમે મારા 50,000 ફોલોઅર થઈ ગયા હતા. બરાબર, એટલે તમારા 18,000 ફોલોઅર 4000 કે છે ને, મારા 50,000 ફોલોઅર. મને કોન્ફિડન્સ વધી ગયો. પછી હવે તો પાછો નહીં પડવો, ચાલ પેલું પ્રમોશન કરી દીધું મેં તો, અને 500 મને અર્નિંગ થયું. ને એમાં તો આખો દિવસ અમે ફૂલ મોજ કરી એમ, ફૂલ ખાધું પીધું, 1500 રૂપિયા ખાઈ ગયા સામે તો. બરાબર, કેમ કે એના પહેલા જેટલી મહેનત કરી હતી ને, સૌથી પહેલું અમારું ફળ કહેવાય ને મહેનતનું, એ પહેલો દિવસ 3500 નું પ્રમોશન કર્યા બાદ મળ્યું મને, ને એ દિવસથી ફૂલ મોજ કરી મેં.
બધું યાદ કરી કે આટલું કર્યું આટલું પછી પૈસા હાથમાં આવે ને તારે એવું લાગ્યું મસ્ત. ના સાચી વાત છે. હવે તમારા બિપિન ફાઉન્ડેશનમાં અત્યારે કેટલા સભ્યો હાલમાં છે? હાલ અત્યારે એક્ટિવ મોડમાં છે ટોટલ 14 લોકો છે. હા. અત્યારે એક્ટિવ મોડમાં અત્યારે 11 લોકો છે. 11 લોકો છે એવા કે હું મારો એક ગ્રુપ બનાવ્યો છે મેં વોટ્સઅપ ગ્રુપ, અને એ વોટ્સઅપ ગ્રુપમાં એક મેસેજ જાય કે આ સેવાનું કામ છે આજે 11 વાગે સેવાઓ કરવા જવાનું છે, કોણ ફ્રી છે? તો જે ફ્રી હોય એ યસ કરીને મોકલી દે અંદર. બરાબર. તો બધાને ફોન કરી દો કે આવી જાવ, ચલો અહીંયા આવી જાવ. બરાબર. તો એ અમે ભેગા થઈને આ સેવાનું કામ કરી દઈએ. અને અત્યાર સુધીમાં તમારા ફાઉન્ડેશન દ્વારા કયા મુખ્ય કાર્યો કરવામાં આવ્યા છે? જેમ કે ઘર બનાવી આપ્યું છે, પણ તમે પછી જમવાનું વેચો છો, એમાં મુખ્ય અત્યાર સુધી તમારા કયા કાર્યો કરેલા છે ફાઉન્ડેશન દ્વારા? સૌથી મોટું કામ મારું હતું પીપળક શાક માર્કેટની સામે બે ગરીબ બાળકો હતા, એમના પપ્પા હતા. એમના પપ્પાને બે ભયંકર બીમારી થઈ હતી, જેથી હાલી શકતા નતા એ લોકો, એના પપ્પા. અને ઘરમાં બી ઘર એવું ને કે ઘરમાં સુવે ને રાતે ગમે ત્યારે પડીને એ ફેમિલી આખું પતી જાય એવું ઘર હતું એમનું, કે ગમે આખી દિવાલો પવનથી હલે. વિચારો ને તમે, તો છોકરાઓ બહાર ઊંઘે, પપ્પા ઘર હોય તો પછી અંદર ઊંઘે, તો પપ્પા એના અંદર ઊંઘે, છોકરાઓ બીકને મારે બહાર ઊંઘી રહ્યા. અને ચોમાસાની અંદર એ તળાવની આજુબાજુ કે ઊંઘતા હતા છાપરું બનાવીને, અને એવી કન્ડિશન હતી. તો એ કન્ડિશનમાં મેં જોવા ગયો ઘર, તો આખું ઘર આખું હલી ગયું હતું. તમે વિડીયો બી કદાચ હા જોયા હશે તમે એનો. મેં એમનો બનાવી આપશું જેથી એ સપના જોઈ શકે. અને આ બહુ એ લોકો માટે મેં બહુ મહેનત કરી, કેમ કે અને ફાઉન્ડેશનનો મતલબ અત્યારનો જે ગાળો છે ને 2 મહિના બાદ થયું છે એમ. અને એ કામ બી મારા માટે બહુ અઘરું હતું, કેમ કે પહેલું ઘર એવું મોટું બનાવતો હતું. તો એ ઘર મેં જોયું ને તો કેમ કે પાડવાની જ મજૂરી 10,000 ઉપર થાય. ઘર આમ થોડું મોટું હતું એમ, પણ આખું હલી ગયેલું એમના જમાનામાં બનેલું હતું એવું. તો એ ઘર પેલા તો, અને એમના આજુબાજુ વાળા બી સપોર્ટિવ હતા, તો એમને બધું ઘર તોડી આલ્યું મને. અને ઓછામાં ઓછા 12 દિવસ લાગ્યા, અને 12 દિવસમાં મેં એમનું 2 રૂમનું ઘર બનાવી આપ્યું. અને 2 રૂમનું ઘર પ્રોપર બનાવી આપ્યું જે નાના છોકરાઓ હતા એમને. અને એક સ્ટોલ બી ઓપન કરી આપ્યો, જેથી એમનું ઘર તો રહેવા માટે થઈ જાય, પણ પછી એમને ખાવા પીવાનું કઈથી લાવે લોકો. તો એના માટે મેં એક સ્ટોલ ઉભો કર્યો. એ સ્ટોલમાં એમને પાન પડી ગયા, જે મસાલા બધું પ્રોપર ગલ્લો તૈયાર કરી આપ્યો, અને ચાનું બી અંદર કરી આપ્યું, જેથી એમનું વધારે તો ને 100-150 રૂપિયા રોજના કમાઈને એમનું ઘર ચાલે. અને એમને 2 છોકરાઓ જે નાના હતા ને એ બી સ્કૂલમાં ભણતા છોકરાઓ હતા. તો એવા માટે મેં ઘર કરી આપ્યું અને સ્ટોલ બી કરી આપ્યું એમને, જેથી ગુજરાન ચાલે એમનું. બરાબર. એ મોટું કામ હતું. ને એમના ને એ કામ માટે મારે મતલબ બહુ જ મહેનત કરવી પડી, હદ લગી મહેનત કરવી પડી. મારે રૂપિયો બસ એના માટે રાત દિવસ મેં માંગ્યા જ છે બધા જો કે આવું છે. બહુ બધા સપોર્ટ બી કરે મને. હા, બહુ બધા લોકો સપોર્ટ. 12 દિવસ મારા લાગ્યા. 12 દિવસની અંદર કંઈક 2 લાખ રૂપિયા જેવો ખર્ચો થયો હશે ઘરમાં મારે. અને તમને સેવા માટે લોકોએ મદદ બી કરી છે. હા, મને બહુ સપોર્ટ બહુ કર્યો છે લોકોએ. તો અને તમે અત્યારે આટલી બધી સેવા અત્યારે હાલમાં કરી રહ્યા છો, તો તમને નડિયાદ છે, આપણા આણંદ છે, આપણા આખા ચરોતરમાં તમને એવું કયું લાગે છે કે આમાં લોકોએ વધારે મદદ કરવી જોઈએ? અને મતલબ તમને કે એ લાગે છે કે આમાં મદદની જરૂર છે, સેવાની જરૂર છે? મેં તો કીધું નહીં કે જ્યાં જરૂરત હોય અને જે લોકો માંગી નહીં શકતા ને એવા લોકો જોડે જવું વધારે ઈઝી છે. કેમ કે એ લોકો ગામડામાં તમે જાઓ, પછી સ્કૂલમાં તમે જે પ્રાથમિક શાળા હોય છે, સ્કૂલ જે ગામડાની સ્કૂલો હોય છે ત્યાં આગળ, તો જે છોકરાઓ તમે એક વખત નજર મારજો, આમ ચાલતા જતા હોય ને તો એમનું બેગ જોવાનું, કાં તો એના ચંપલ જોવાના. ચંપલ નહીં હોય કાં તો બેગ તૂટેલું હશે. સાચી વાત. 2 માંથી કામ હશે. અને એમનું ટિફિન બોક્સ બી જોવાનું તમારે એવું હોય તો. અને બેગમાં બી શું લઈ જાય છે ને એ જોવાનું. ચોપડા તૂટેલા ફૂટેલા હશે,
બેગમાં કઈ હશે જ નહીં. હમ, હમ. તો એવા લોકો સ્કૂલ હું તો ઈચ્છું છું કે એવા લોકો જોડે સ્કૂલમાં વધારે આપણે એ કરવું જોઈએ. પ્રાથમિક શાળાઓ જે છે એમના માટે. પછી જે ગામડામાં જે લોકો જે ફેમિલી રહે છે જે માંગી નહીં શકતા, કેમ કે માંગી એટલા માટે ના શકતા હોય એ લોકો કે સમાજમાં રહેતા હોય, હમ. માંગે તો સારું ના લાગે એમ કહીને એમને બી એ પડી હોય એમની કે ના માંગે એમ. તો પછી એવા લોકો જોડે આપણે રાશન પાણી આપવું જોઈએ. પછી જે વ્હીલચેરમાં માટે જે હોય છે, જે અપંગ લોકો હોય છે તે કામકાજ કરી ના શકે, તો એવા લોકોને આપણે વ્હીલચેર વિતરણ કરવું જોઈએ. તો આ બધું કામ મતલબ જે જરૂરિયાત છે ને ત્યાં વધારે પહોંચતું કરવું પડે આપણે. બરાબર છે. હવે આપણે સામાજિક કાર્યમાં સોશિયલ વર્કમાં સૌથી તમને કઈ મુશ્કેલીઓ આવી છે? તમને એમ થયું હોય કે ભાઈ હવે આટલું બધું તો મારાથી નહીં થાય, અહીંથી મારે પાછું હટી જવું જોઈએ, મતલબ એવી નિરાશા હોય કે તમને ડિમોટિવેશન થાય કે ભાઈ હવે આટલું તો મારાથી સેવા કોઈના નહીં થાય, કે આટલું મારાથી કલેક્શન નહીં થાય, કે આટલી લોકોને મારાથી નહીં કહેવાય, તો એવી કઈ નિરાશાઓ આવી શકે છે? બરાબર. તો અત્યાર લગીને હું જેટલા બી લોકો મને બોલાવે છે, હા, મતલબ મોટા મોટું કામ શું હોય આપણું કે ઘર કોઈને બનાવવું એ મોટા મોટું કામ છે. તો મેં કામ કરી લીધું. બરાબર. મેં માંગ્યું અને મને મળી ગયું કે ઘર બનાવ્યું. મેં બનાવ્યું, 1.5 લાખ રૂપિયા ખર્ચો થયો એમાં. તો મેં બનાવ્યું ઘર. પછી એના પછી કોઈ બી મેં કામ પછી મને કોન્ફિડન્સ એટલો આવી ગયો છે ને કે હું ગમે તેમ કરીને ત્યાં હું ભેગું કરીશ અને હું આ કામ કરી દઈશ. એટલે હું કોઈ બી અત્યારનો કોઈ બી એવું કામ છે ને કે હું અત્યારે સોશિયલ વર્કનો પાછો પડું. એટલે હું આખી ટીમ બી મારે સપોર્ટિવ છે કે એક સમય કોઈ પૈસા વગર બી કરવાનું થશે ને તો બી અમે ટીમમાંથી ઉઘરાઈ લઈશું. બરાબર છે. ટોટલ 14 લોકો છે, એમાંથી 10,000 ઉઘરાઈશું તો બી 1.5 લાખ જેવું પણ ભેગું કરીને અમે આપી શકીએ છીએ. મતલબ કે હવે કઈ એક કામમાં પાછો નહીં પડવું. બરાબર છે. હવે કેટલાક લોકો એમ કહે છે કે સોશિયલ વર્કમાં કે પૈસા નથી મળતા, એમ કે સોશિયલ વર્ક આપણે કરીએ તો આપણું શું, એ રીતે એવું વિચારતા હોય. આપણું શું છે આમાં, એટલે છે ને એક તો તમે સેવા ભાવ બનો ને એકવાર, દિલ મોટું કરો તમે, એટલે ઉપર વાળો છે પછી. બરાબર છે. અને મોટો આપણો પૈસો એ જ કે તમારા હાથ પગ સીધા રહે, તમારે તંદુરસ્તી બની રહે. બરાબર છે. હાથ પગ સીધા, તમારા પગ સીધા હોય ને એટલે પૈસાની જરૂરત ના પડે. સાચી વાત છે. બરાબર છે. આ પૈસા હોય ને તમારું તબિયત હેલ્થ ના હોય ને તો કઈ પૈસા કામનું નહીં. એટલે સેવાભાવી બનો, હું તો એટલું કહું છું. લોકોની મદદ કરો આવતા જતા નહીં. જેટલા બી લોકો છે જે નીડી લોકો એમને મદદ કરો તો ભગવાન તમને ક્યારે પાછો નહીં પાડે. તમારા ઇન્સ્ટાગ્રામ પર અત્યારે 1 લાખ પ્લસ ફોલોઅર્સ થઈ ગયા છે, તો તમારા કામમાં કેવો ફરક આવ્યો છે કે ફોલોઅર્સના કારણે તમને કઈ એવું થાય છે કે આપણું બેઝ વધારે હોય તો તમારા કામમાં થોડી ઈઝી પડે તમને? હા, મતલબ કે કોઈ બી મને આમ પબ્લિક આપણું છે ને સૌથી વધારે સારામાં સારું પબ્લિક આપણું ચરોતરનું છે. એટલું દયાવાન, એટલું સેવાભાવી પબ્લિક છે આપણું ચરોતરનું કે એમને તમે કહો ને કે આવું છે તો એ જોવે એકવાર અને તમને સપોર્ટ કરે છે એમ. તો એ પબ્લિક બધું મારા ફોલોઅર્સમાં મેં જોડ્યું છે. મેં કીધું કે કવર મૂકીને મેં પબ્લિક જોડ્યું છે, તો બધું આપણે ચરોતરનું પબ્લિક મેં જોડ્યું છે. અને એ પબ્લિક જોડે જો મારો વિડીયો જાય કે અહીંયા આપણે જરૂર પડી છે તો મારો રૂપિયો બી હેલ્પ કરો તમે, તો એ બધું પબ્લિક રૂપિયો હેલ્પ કરીને બી આપણે એ કામ કરી આપે છે. તો મતલબ કે બહુ સારો સપોર્ટ છે પબ્લિકનો. હવે તમારા કામની અસર લોકોના જીવનમાં કેવી રીતે જોવા મળે છે કે તમે કોઈનું કામ કર્યું હોય અને સામેથી તમને એવો પ્રતિભાવ મળ્યો કે તમને પોતાના પર ગર્વ થયો હોય કે ના ભાઈ હું જે કરું છું એ સારા રસ્તે છે ને સારું જ કરી રહ્યો છું? હા, મને રોજ ફીલ થાય છે. રાતે હું શું ને એટલે મને બહુ મસ્ત ઊંઘ આવે છે. હું જે દિવસ સેવા ના કરું એ દિવસ મને ઊંઘ ના આવે. બરાબર છે. કેમ કે કોઈ બાકી રહી ગયું હોય, મને મનમાં ક્યારે આનું બાકી રહી ગયું છે ને આજે હું ગયો નથી, પણ એનું બાકી ના લાગે, એનું બધું કામ મારે ક્લિયર થાય, બધાની સેવા કરી તો રાતે મને ત્યારે ઊંઘ આવે છે. એનું કારણ એક જ છે કે હું જે સેવા આપણે કરીએ છીએ, જેમ કે કાલે મેં અહીંયા કઈ સ્કૂલમાં આપણે આપવા ગયા હતા, સલૂન જોડે એક ગામ છે, બરાબર, તો ત્યાં આગળ હું રાઇટિંગ પેડ આપવા ગયો. આખી સ્કૂલમાં હું 400 છોકરાને મેં રાઇટિંગ પેડ આપ્યા છે. તો એ બધા છોકરાઓને જે એ કાલે રેન્ડમ પૂછ્યું કે છોકરા તમારી પરીક્ષા આવે છે, બરાબર, તો આ પરીક્ષા આવે છે, તમારી પાસે જો રાઇટિંગ પેડ છે, બે પાટીઓ આવે છે ને નીચે લખવાનું છે, તે કાના નહીં. એટલે એ ટાઈમે મેં આલે મને બહુ ખુશી મળી એમ કે હા સાચા હાથે જાય છે મારી સેવા. ના, સાચી વાત છે. હવે બધા આપણે સોશિયલ મીડિયામાં અનેક લોકો હોય, બધાની અલગ અલગ વિચારસરણી હોય. અમુક લોકો એવું બી વિચારતા હોય કે ભાઈ ફાઉન્ડેશનથી સેવાની સાથે સાથે પોતાનું પણ થાય, એમ પોતે બી પૈસા કમાવાય એમ. તો કેવી રીતના શક્ય છે એમ? પૈસા માટે આમ તો તમને સોશિયલ મીડિયા પર તમારા ફેસબુકમાં તમે જે વિડીયો મૂકો છો એમાં તમારે અર્નિંગ થાય, ફેસબુકમાં આવે છે અર્નિંગ અને યુટ્યુબમાં આવે તમારે, એ તમારા પર્સનલમાં તમે એમાં લઈ શકો છો, યુઝ કરી શકો છો. બરાબર. બાકી કઈ નહીં તમને ના મળે. બાકી ફાઉન્ડેશનમાં તમારે ખાલી સેવા જ ગણાય. તમારે સેવાનું તમારું કામ, સેવા તમારે કરવી હોય તો એ કરી શકો છો, બાકી તમારું કઈ એમાં થાય નહીં. હા, તમે વિડીયો તમે બનાવો તો યુટ્યુબમાં તમને
જે વિડીયોમાં Earning મળે. વ્યૂઝ Views આવતા જે હોય છે Facebook પર, હા. Facebook પર. તો એ તમે લઈ શકો છો એમ. બાકી અને જે બાકી ના થાય. અને NGO માં બી તમે કેવું છે કે NGO હા. તમે ઓપન કરો ને હા તો એમાં તમે સેલરી બેઝ પર બી તમે જે કામ કરતા હોય ડેલીના તો સેલરી બેઝ પર તમે રાખી શકો છો એમાં હા કે તમારે જે રોજ જેમ કે કોઈ 10 ઘંટા કલાક કામ કરે છે હા. ફૂલ ટાઈમ જે કામ કરે છે તો પછી એમને તો કંઈક તમારું એનું પોતાનું ઘર છે પછી હા. બરાબર તો એના માટે સેલરી બેઝ પર તમે રાખી શકો છો તો સેલરી બેઝ પર તમને પ્રોપર સેલરી જે થતી હોય ને એ અમને આપવી પડે તમારે બરાબર. બાકી બીજું કઈ ના એમ હા, સેલરી બરાબર. બેઝ પર હોય હવે અત્યાર સુધી તમે આટલું સરસ કામ કરો છો બરાબર, આપણા ચરોતરમાં આખા નડિયાદ આણંદમાં તમારું નામ છે, તો અત્યાર સુધી તમને શું કહેવાય રાજકીય કોઈ પાર્ટીની ઓફર આવી કે તમે આમાં જોડાવ કે ભવિષ્યમાં તમે જોડાવાનું ઈચ્છો? ના આમાં કેવું છે હવે રાજકીય પાર્ટીને બધું કેવું છે અત્યારે લગીન કોઈ મારો મેસેજ બી નહીં આવ્યો અત્યારે લગીન બરાબર હા અને ભવિષ્યમાં કંઈક આવશે તો બી કંઈ એવું છે નહીં કે આપણે તો ખાસ સેવા માટે કરું છું બીજું એવું કંઈ છે નહીં કે આપણે આગળ જતા કંઈ કરીશું બસ હું નોર્મલ માણસ છું નોર્મલ લાઈફ હું જીવવા માંગુ છું અને એવા ફેમિલીથી આવ્યો છું કે મને એવી જિંદગી મને ફાવે છે એમ તો એવી જિંદગી હું સાધારણ જિંદગી જીવવા માંગુ છું બસ હે પણ તમે જોડાવા કોઈ દિવસ ઓફર આવે સામેથી તો બી તમારો ના ઓફર આવશે તો પણ નહીં બરાબર છે ને. અત્યારે આપણે જોવા જઈએ તો ઘણા લોકો સેવા કરી રહ્યા છે અને ઘણા મોટા પાયે સેવા કરી રહ્યા છે. જેમ કે આપણે જોઈએ તો મહિપતસિંહ આજે ઘરમાં એક લગ્ન કરાવવું હોય તો ઘણી મુશ્કેલીઓ પડતી હોય તો મહિપતસિંહ ચૌહાણ જે કામ કરે છે, જે સેવા કરે છે, જે એમનું જે ફાઉન્ડેશન છે, તો તેમના વિશે તમે શું કહેવા માંગશો અને તમારે કેવું એમની જોડે વાત થતી રહે છે કે કેવો તમારો સંબંધ? ખૂબ સારું કામ કરે છે પહેલા તો મહિપત જે છે હું એને સર કહીશ કેમ કે મને હું એનાથી શીખું છું જેટલું બને એટલું એનાથી હું પ્રેરિત થઉં છું અને આ કામ કરવા માટે બી કંઈક ને કંઈક એનાથી પ્રેરિત થયો છું. બરાબર. મહિપતસિંહ બાપુ છે આપણા ખજૂરભાઈ છે પોપટભાઈ છે પોપટભાઈ બી મને હું પર્સનલી બી કામ કર્યું છે અમે તો કંઈ ને કંઈ એમનાથી પ્રેરિત થયો છું કે આ મને મતલબ બુદ્ધિ દયાવાન છે ખરા આપણે પણ આપણે બુદ્ધિ ના દોડે કે આપણે આ કામ કરવું તો કંઈ ને કંઈ એમનાથી હું શીખ્યો છું. બરાબર. અને જે મહિપતસિંહ બાપુ જે કામ કરે છે ને એ તો પછી એનો કઈ વર્ડ છે જ નહીં આપણે ખબર છે બધાને કે ગુજરાતમાં કઈ બી મુશ્કેલી પડે છે હું નાનું મોટું હું કામ કરી શકું છું બરાબર તો કઈ બી મને એવું લાગે કે મહિપતસિંહ બાપુને કઈ જરૂર પડે તો બી હું એમને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરીશ કે હા આવું છે તો આપણે મહિપતસિંહ બાપુ આપણે કરજો કઈ મોટા પાયે કઈ કામ એવું આવી જાય કોઈ મુશ્કેલી પડી જાય આપણે તો એવો મને બી એવું લાગે કે કંઈક મારા પાછા બી કોઈક લોકો છે કે હું એમનું કહી શકું છું તો બહુ મને આનંદ થાય છે કે મહિપતસિંહ બાપુ તમે જેટલા આગળ વધશો એ બી મારા માટે બી બહુ સાચી બધા આખા ગુજરાત માટે આપણે તો સારું છે કે કોઈ મને બી એવું લાગે કે મને ઉદાસની જરૂર છે હું પહેલા કોન્ટેક્ટ એમને કરાવું છું. ના સાચી વાત છે. આજના યુવાનોમાં આપણે જોઈએ તો મોટી મોટી ગાડીઓ લઈને દારૂ પીતા હોય, વ્યસનો કરતા હોય, બાપના પૈસે લહેર કરતા હોય, કઈ કમાતા ના હોય, તો એવા યુવાનોને તમે શું કહેવા માંગશો? એટલે આજના યુવાને કેવું હોય કે ખાલી આમ ખુશી જોઈતી હોય કે એમને એવું કે દારૂથી ખુશી મળતી હોય તો આપણે દારૂ પીએ બરાબર છે પછી બધા અલગ અલગ રસ્તાએ જતા હોય છે કેમ કે પૈસા એમના પપ્પા કમાતા હોય પોતે કમાતા ના હોય અને એમને એવું કે અહીંયાથી આપણને ખુશી મળે છે પણ એમને ખબર નહીં કે જેટલા બી એવા રસ્તા જાય છે ને એવા એ અંદરથી આગળ જતા બહુ પ્રોબ્લેમ કરી શકે છે કેમ કે આગળ જતા એમના પપ્પા નહીં આખી જિંદગી એમને મારા પપ્પા નહીં આપવાના બરાબર કઈ ને કઈ એમને રસ્તામાં આગળ જઈને પોતે કામ કરીને ઘર ચલાવવું પડશે જિમ્મેદારી આવશે બધી રિસ્પોન્સિબિલિટી બધી આવવાની છે એમની પર પણ અત્યારે જે એમને એવું લાગતું હોય કે ખુશી એમ જ મળે છે પણ એકવાર હું એમ કહું છું ને હું સેવાનું કામ કરું છું ને સેવા માટે બોલીશું કે એક દિવસ ખાલી સેવાનું કામ કરીને જુઓ તમને દારૂ કે કોઈ ખોટા રસ્તા કરતા વધારે ખુશી ના મળે તો સેવાનું કામ ના કરતા પણ એકવાર ખાલી તમે સેવાનું કામ કરીને જુઓ હું તો એમ કહું છું કે પહેલા દિવસ તમે સેવાનું કામ કરશો ને તમારા હાથના વાળ આમ એ થઈ જશે ઊંઘી જશે બરાબર તો મતલબ હું કહું છું કે જે ખોટી રીતે પૈસા આપણે જાય છે અને એવું તો છે ને કે આપણને દારૂ પીને કઈ મળી જાય છે આપણી હેલ્થ જ બગાડીએ છીએ આપણે બરાબર પાર્ટી જે કરીએ છીએ આપણે તો આપણી હેલ્થ જ બગાડીએ છીએ આપણે કોઈનું સારું થતું નહીં એનાથી ખાલી આપણું જ ખરાબ થાય છે તો એ બધી વસ્તુ કારણ કે આપણી ફેમિલી બી હોય છે આપણે ફેમિલીની રિસ્પોન્સિબિલિટી હોય છે મારા છોકરો આગળ જતા કંઈક બનશે અને કંઈક કરશે પણ છોકરો પપ્પાને એવું કે મારા છોકરો છે પૈસા ના આલું પણ છોકરો કઈ જગ્યાએ વાપરતો હોય છે એમને મમ્મી પપ્પાનો કઈ ખ્યાલ હોતો જ નહીં કે મમ્મી પપ્પા શું કરશે પાછળથી પાછળ કોઈ એમનું કોઈ હાથ કોઈ સહકાર નહીં એમનો બહુ મોટી ઈચ્છાઓ લઈને બેઠા હોય મમ્મી પપ્પા કે મારો છોકરો મોટો થઈને મને સપોર્ટ કરશે ના તેમ તો એ કારણ છે. હવે તમને અત્યારે તો જોવા જઈએ તો ગુજરાતમાંથી તમને ડોનેશન આવતું જ હશે પણ ફોરેનના લોકો બી આપણા લોકો તમને કેવું ડોનેશન આપે છે કે પછી બીજા બી તમને
ફોરેનમાંથી કેવું ડોનેશન મતલબ સારી રીતે મળી રહે છે કે લોકોની આપણે સેવા હા કરીએ? અહીંયા સૌથી વધારે તો આમ મોટા ભાગે ફોરેનના લોકો વધારે સપોર્ટ કરે છે મને. ફોરેનના લોકો હા વધારે અને આપણા એનું જે લોકલ પબ્લિક છે એ પણ કેવું જેટલું બને એટલું બની શકે મને એટલું. કેટલાને મેસેજ એવા આવે છે કે બિપિનભાઈ મારા જોડે 11 રૂપિયા છે, હું તમને 11 રૂપિયા અત્યારે મોકલું છું, મારી આગળ કન્ડિશન સારી થશે ને તો વધારે આપીશ, પણ અત્યારે મારી જોડે 11 રૂપિયા છે. મતલબ કે કોઈ જો 1 રૂપિયો બી થાય છે ને તો બી મને કરે છે, કેમ કે તમે કોઈ બી મારા વિડીયો ઉઠાઈને જોશો ને તમને એવું લાગશે કે ખરેખર આને જરૂર છે. અને આપણે ગુજરાતના ખૂણે ખૂણે એવી જગ્યાએ જવાનું છે ને કે જે માંગી નહીં શકતું ને એની આપણે મદદ કરવાની મદદ છે. કરવાની છે. બરાબર. એટલે તમે ઘણા બિઝનેસમેન જે સારા હોય એ લોકો બી તમને અંદર શું કહેવાય સેવા કરતા જ હોય છે કે જે પડદા પર ના આવી શકતા હા. હોય એવું બી હોઈ શકે છે. હા કેટલા લોકો એવા છે કે જે પોતે નામ ના આપવું હોય નામ અને ખાલી એમને એવું છે કે મારા પાસે કામ છે. થવું જોઈએ બસ એમ. બરાબર છે. અને આપણું સોશિયલ મીડિયા પર બી મને બી એવું જ છે, પણ એવું આમાં કેવું જેટલું તમે બતાવશો ને એટલું જેમ કે હું અત્યારે લોકોનું સારું પણ મારા થાય. લાખોમાં ફોલોઅર્સ છે, અત્યારે લાખોમાં વ્યૂઝ આવે છે બરાબર, તો હા. એક વિડીયો મૂકીશ ત્યારે લાખો લોકો જોશે, લાખોમાંથી 10 લોકો બી ખાલી અને એપ્લાય કરશે ને કામને લઈને હા, તો 10 થી બીજા 100 લોકો સેવા થશે. સેવા હા તો મતલબ કે હું કહું છું કે આપણે સારું કામ કરે, ખોટું કામ તો કરતા નહીં કે બતાવવું ના જોઈએ આપણે, બરાબર છે. તો હું તો એમ કહું જેટલું બને એટલું બતાવો અને જો લોકો પ્રેરિત થાય. પ્રેરિત થાય. સાચી વાત છે. હમ. અને હવે આખરે જે આ જે ધ સાંપ્રત શોમાં જે પોડકાસ્ટ આજે બધા જે સાંભળી રહ્યા છે બરાબર છે. તો તેમને તમે શું મેસેજ આપશો લાસ્ટ તમારા તરફથી? પહેલા તો થેન્ક યુ સો મચ કહીશ આપણા સાંપ્રત ન્યૂઝ વાળા, બરાબર, તમને મતલબ કે આટલો મોકો મને આપ્યો, સ્ટેજ આપ્યું મને, એક સ્ટેજ આપ્યું, તો થેન્ક યુ સો મચ સાંપ્રત ન્યૂઝ કે આજે મોધામાં આવ્યા છે આપણે, રાઈટ? હા. મોધામાં આજે એમની ઓફિસરના આજે બ્રોડકાસ્ટ આપ્યું છે, તો જેટલે ચરોતરમાં અત્યારે મને એવી જગ્યા હતા મને આ સ્ટેજ મળી છે કે મને લોકોને કહેવાનો એક મોકો મળે કે ઓલું મારા જે બોલ છે જે અંદરના હા. તો લોકો સુધી હું લોકોને કહું અને આમના દ્વારા લોકો આપણા ગુજરાતમાં પહોંચે આપણો એક વર્ડ કે મારું શું મનની શું ઈચ્છા હોય છે કે હું શું કરી શકું છું. તો તમારો ખૂબ આભાર તમારો કે મને આવું સ્ટેજ આપ્યું. અને હું તો એમ કહું કે ખૂબ સેવા કરો, સમાજને આગળ લઈ જાઓ, તમે તમારા મમ્મી પપ્પાની સેવા કરો જેટલી બને એટલી, બસ સેવાભાઈ બનો, દયાવાન બનો. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ વિવેકભાઈ, તમે પણ આજે તમારો સમય કાઢીને આજે ધ સાંપ્રત ન્યૂઝમાં આવ્યા, તો ખૂબ ખૂબ આભાર તમારો. Thank you. તો આજે આપણી સાથે હતા બિપિનભાઈ કે જે ખૂબ સારી સેવાઓ કરે છે, બિપિન ફાઉન્ડેશન સારી સેવાઓ કરે છે. ત્યારે આપમાંથી જે પણ જરૂરિયાતમંદ હોય, જેને પણ કંઈ જરૂર લાગતી હોય કે જે સક્ષમ ન હોય, તે પણ તમે બિપિનભાઈને તેમના ફાઉન્ડેશનનો નંબર આ યુટ્યુબ ચેનલના આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, તો તમે તેમનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જે સક્ષમ છે, જે લોકો પૈસા ખર્ચી શકે છે, જે લોકો સેવા કરી શકે છે, તેઓ પણ બિપિન ફાઉન્ડેશનનો સંપર્ક કરે અને જરૂરિયાતમંદોનું જે આ સેવાનું કાર્ય છે તેમાં બિપિનભાઈને બિપિન ફાઉન્ડેશનને સપોર્ટ કરે અને સેવામાં સહયોગ આપે, તેવી સાંપ્રત ન્યૂઝની પણ આજે એક અપીલ છે. Welcome to the Samprat Show, where celebrities speak, with your host, Krijesh Parmar.